હેલો, કેમ છો? નમસ્કાર, તમારી સાથે હું છું હિના. સ્વાગત છે આપનું ફાસ્ટ સ્ટાર તડકા સેલિબ્રિટી સ્પેશિયલ પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. હવે પ્રેમનો સ્વાદ રેસિપીમાં ત્યારે જ આવે જ્યારે આપણું કોઈ પ્રિય પાત્ર એ રસોઈ બનાવતું હોય. અને આજે સેલિબ્રિટી તડકામાં એવી આપણે વ્યક્તિત્વને મળવાનું છે કે જે ફિટનેસ લવર તો છે, સાથે સાથે એક્ટ્રેસ પણ છે. હવે ફિટનેસ લવરની આજકાલ બહુ જરૂર થઈ ગઈ છે અનહેલ્ધી ખાઈને. તો આવો એમની સાથે બહુ જ બધી વાતો કરીએ અને આ એપિસોડને મજેદાર બનાવીએ. ત્યારે અમે આવી પહોંચ્યા છે હોટલ પ્રાઇડમાં કે જ્યાં મારી સાથે છે સપના વ્યાસ કે જેઓ ફિટનેસ લવર છે અને સાથે સાથે એક્ટ્રેસ પણ છે, અને શેફ રંજન પાંડેનું પણ આપણે ખૂબ ખૂબ સ્વાગત કરીએ. સપના, પહેલા તો તમને કેવું લાગે છે આ શોમાં આવીને? બહુ જ મજા આવી રહી છે. ધ વાઇબ ઇઝ અમેઝિંગ અને તમે જે રીતે એન્થુઝિયાઝમથી હા બોલો છો એટલી મજા આવી ગઈ છે ને મને. નાઉ આઈ એમ વેઇટિંગ ફોર ધ રેસિપી एंड कॉन्वर्सेशन विद यू. ओके, तो शेफ आज हम क्या बनाने हैं, क्योंकि हमारे साथ फिटनेस लवर है, एक्ट्रेस है, अभी उनको आपको निराश नहीं करना है. बिल्कुल. नमस्कार एवरीवन, टीवी 9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार. जैसा कि अभी बताया गया कि आज हमारे शो में आई है सपना जी, एक जो फिटनेस आइकॉन है, तो उनके लिए जो फर्स्ट रेसिपी है वो हम फिटनेस वाली ही बनाने वाले हैं. लेकिन उससे पहले आपको बता दूं कि एक लड़की 18 साल की जो 86 kg वेट था, उन्होंने एक दिन डिसाइड किया कि सरफरोशी की तमन्ना आज दिल में है और देखना है कि जोर कितना इस वजन में है. फिर उन्होंने एक साल के अंदर 30 से 33 किलो वजन घटाया और एक सुपरस्टार फिटनेस आइकॉन बनी. उनके लिए मैं फर्स्ट रेसिपी फिटनेस वाली ला रहा हूँ, जो है फिटनेस सैलड बाउल. सो शेफ, आप शेफ तो हो ही, बट साथ साथ पार्ट टाइम शायर भी हो क्या? जी बिल्कुल, आपने सही सुना. अगर इंस्टाग्राम पे देखेंगे फूड से रिलेटेड बहुत सारी मेरी शायरी है. अच्छा, लगा चलो देखिए. मैं थोड़ा शायर भी हूँ. ઓકે, તો આજે જે ફિટનેસ સલાડવાળું આપણે જે બાઉલ બનાવવાના છે ને, એ તમારા માટે ખાસ છે, કેમ કે આજકાલ જે ફિટનેસનો ક્રેઝ ચાલી રહ્યો છે ને, અને આપણી સાથે જો ફિટનેસ લવર હોય તો આજે તમને બહુ બધું મોટિવેશન મળવાનું છે. મને લાગે છે કે આગામી કેટલાક દિવસોમાં આ વેટ ઉતારી જ લેશો. તો સપના, આ જે સેલેડ છે જે ફિટનેસ લવર માટે છે, આપની જે આખી ફિટનેસની જર્ની છે એ કેવી રહી? કારણ કે ખાસ કરીને એવું કહેવાય કે જ્યારે પણ વેટ લોસ કરવાની વાત આવે ને, નિરાશા હોય, ટેન્શન હોય કે થશે નહીં થાય, તમારું કેવી રીતે રહ્યું છે? ઓકે, સો વેન આઈ સ્ટાર્ટેડ રિડ્યુસિંગ માય વેટ, ત્યારે ઓનેસ્ટલી મારી પાસે છે ને કોઈ બર્ડન નહોતું, ડેડલાઇન નહોતી, કોઈ એક્સપેક્ટેશન નહોતા લોકોના, એટલે મારા માટે થોડું ઇઝી રહ્યું. બિકોઝ આઈ વોઝ ઓવરવેટ, આઈ વોઝ 86 કિલો. અને એ પછી મને થયું, કારણ કે છે ને એવા ઘણા બધા ઇન્સિડન્સીસ થયા હતા, એટલે હું કોઈ દિવસ પેલી મેં મોટી હું, મેં દુઃખી હું, થેન્ક ગોડ એ ઝોનમાં તો ક્યારે નથી. હું ઓલવેઝ ખુશ જ હતી, ખુશ જ રહેવાની છું. બિકોઝ એક્સટર્નલ લુક્સ છે ને એ ચેન્જ થતા રહે, પણ જે તમારો સોલ છે ને એ નથી બદલાતો. સો તમે સોલ પર વર્ક કરો. આ બહારનું તો વેટ ઇઝ ફોર હેલ્થ એન્ડ ફિટનેસ. ઓકે, તમારી હેલ્થ અને લોન્જિટિવિટી, લાઈફ સ્પેન તમારું વધે, પ્લસ સારી ક્વોલિટી ઓફ લાઈફ આવે, એના માટે યુ હેવ ટુ સ્ટે ફિટ. બિલકુલ. અને અંતરાત્માથી તમને એક અવાજ આવે ને કે વેટ લોસ કરવાનું જ છે અને સરસ થવાનું જ છે, તો પછી તમે થઈને જ રહો છો. શેફ, આ જે આખું સલાડ બનવાનું છે એમાં મેજિક શું છે? आप देख सकती हैं कि सबसे पहला इंग्रेडिएंट जो है वो है क्विनोआ, जो एक सुपर फूड होता है. हाँ. तो ये मैं यूज़ करने वाला हूँ एज अ बेस. और इसमें यहाँ देख सकते हैं बहुत सारे लेट्यूस हैं, ब्रोकली है, टोमेटोज़ है, ग्रीन एप्पल है मेरे पास. तो ये सब कुछ मैं ऐड करने वाला हूँ और ये सैलड बनाने वाला हूँ. સો બેલેન્સ ઓફ પ્રોટીન, કાર્બ્સ, एवरीथिंग इज રાઈટ, सैलड. નાઇસ. ઓકે, સપના, સાથે એ પણ જણાવો કે જ્યારે તમે વેટ લોસ કરી રહ્યા હતા ત્યારે સૌથી વધારે તમને કયા ફૂડની યાદ આવતી હતી? જો આ બોલીશ ને એટલે બધાને ખબર જ છે કે આનો આન્સર શું છે. કારણ કે મેં વજન વધાર્યું ને એને ફૂલ ક્રેડિટ હું આપું છું ચોળાફળીને. ઓ બાપરે. બિકોઝ દિવાળી હોય તો અમારા ઘરે ચોળાફળી અને મઠિયાનું પેલું ડબ્બાઓ ભરે જ જાય, મોટા મોટા એવી ડબ્બા. મમ્મી ફૂલ કે સપનાને જ જાણે મોટી કરી, જાડી કરી દેવાની છે એમ ફૂલ ભરી દે, અને હું લિટરલી લંચ, ડિનર, બ્રેકફાસ્ટ મારું ચોળાફળી જ હોય. સો હું એ મેં છોડી દીધી હતી ફોર અ લોંગ ટાઈમ, તો એને બહુ મિસ કરતી હતી. હવે મેં થોડી ખાઉં છું.
ઓકે, થોડા એટલે પાછું તમે ના તમારા ના ના zone માં પછી ક્યારેક ક્યારેક. ફરીથી નથી મારે બેક ટુ પેવેલિયન જવું એટલે થોડીક જ ખાઉં છું. અચ્છા, આ વેઇટ લોસની જર્નીમાં એક સુપર ફૂડ એવું હતું જે તમને ખૂબ હેલ્પફુલ થયું છે, અમારા દર્શકોને શેર કરી શકો તો? ઓનેસ્ટલી દેર ઇઝ નથિંગ કોલ્ડ સુપર ફૂડ. તમારે બેલેન્સ ખાવું પડે, એક્સરસાઇઝ કરવી પડે, સ્ટ્રેસ મેનેજ કરવું પડે, ઇનફ પાણી પીવું પડે, કોલ્ડ ડ્રિંક્સને જંકથી દૂર રહેવું પડે, આલ્કોહોલ સ્મોકિંગ બંધ જ કરી દેવું પડે. તમને તમારું રોજ મોટિવેશન નહીં મળી શકે. યુ હેવ ટુ બી ડિસિપ્લિન બિકોઝ મોટિવેશન બર્થડેના દિવસે આવે, મંડેના દિવસે આવે, 31st ગઈ હોય એટલે 1st જાન્યુઆરીથી આવે અને 2nd જાન્યુઆરી આવતા તો જતું પણ રહે. સો મોટિવેશન પર ડિપેન્ડન્ટ ના રહીને ડિસિપ્લિન લાઈફમાં લાવો. જેમ તમે 9 to 5ની જોબ કરો છો, તમને કોઈ ધક્કો મારવા આવે છે, એવી જ રીતે તમારો જીમનો ટાઈમ કે ઘરે વર્કઆઉટ કરવાનો ટાઈમ ફિક્સ રાખો એન્ડ દેટ શુડ બી યોર અપોઇન્ટમેન્ટ વિથ યોર સેલ્ફ વિચ યુ હેવ ટુ ડુ. તો આ બધા જ ફેક્ટર્સ તમે ફોલો કરો અને પેશન્સ રાખો. આ અનફોર્ચ્યુનેટલી આપણે છે ને એવા ફેઝમાં રહીએ છીએ કે આપણને બધું આજે ઓર્ડર કર્યું કાલે ડિલિવરી જોઈએ છે અને હવે તો આજે ઓર્ડર કર્યું 10 મિનિટમાં ડિલિવરી જોઈએ છે. આપણે એવા ઇમ્પેશન્ટ ટાઈમ્સમાં રહી રહ્યા છીએ. ત્યાં વેઇટ લોસ છે ને એ સ્લો પ્રોસેસ છે અનફોર્ચ્યુનેટલી, અને લિનિયર પ્રોસેસ નથી. એટલે તમે આજે વજન ઉતાર્યું, કંઈક થશે કાલે વધી પણ જાય, સ્ટ્રેસ આવ્યું, લાઈફ છે ને કોઈની એકદમ પરફેક્ટ નથી હોવાની. અપ્સ એન્ડ ડાઉન્સ આવે, વેટ વધી જાય, ઇટ્સ ઓકે, बट गेट ऑन द ट्रैक एंड डू इट. बिल्कुल. शेफ, अब हम क्या कर रहे हैं? इसमें देखिए मैंने स्पिनच के पत्ते हैं, बेल पेपर्स है, ऑलिव्स है, ये सब कुछ ऐड किया है. अब मैं इसकी ड्रेसिंग बनाने वाला हूँ. थोड़े बेसिल के पत्ते भी लिए हैं मैंने. शेफ, आपको नहीं लगता कि ड्रेसिंग इज समथिंग जिसकी वजह से लोगों का वेट इजीली बढ़ जाता है? जो आप ड्रेसिंग यूज करो कितनी हेल्दी, जी इसलिए मैं बिल्कुल, ये बोल हेल्दी रही हूँ. है. लेमन ड्रेसिंग में यूज़ करने वाला हूँ जिससे कोई वेट नहीं बढ़ेगा. ये बिल्कुल हेल्दी है, जो फैट कटर का काम करेगा. जो लोग मेयो और ये वो सब डालते हैं, जी, उसका बिल्कुल. ऑप्शन क्या है? उसकी जगह आप चाहे तो यही थिन प्रोसेस ये यूज़ कर सकते हैं, विनेगर यूज़ कर सकते हैं. अपना जो सिर्फ दूसरा विनेगर आता है, रेड वाइन विनेगर यूज़ कर सकते हैं उसकी जगह. ઓકે, તો સપના, આ બધું જોઈને તમને ક્યારેક એવું નથી લાગતું જ્યારે સ્ટાર્ટિંગમાં તમે આ બધા ગ્રીન પત્તા જોયા હતા અને આમ તમે એવું કહો છો કે હું ચોડાફળી લવર છું, તો કેવો વિચાર આવતો હતો? ના ના, એટલે હું આ પણ ખાતી જ હતી, બધું જ ખાતી હતી, એટલે જ બહુ જ સરસ વેટ હતું ને. બધું જ ખાતા હોઈએ એટલે ખાતા પીતા પણ દેખાઈએ. સો અને હંમેશા છે ને તમારા ગોલ પ્રમાણે તમારે ખાવું જોઈએ. સી, ડાયટિંગને છે ને અનફોર્ચ્યુનેટલી એવું ખરાબ નામ આપવામાં આવ્યું છે. ડાયટિંગ ઇઝ નોટ સ્ટાર્વિંગ. ભૂખ્યા રહેવું, ખાખરા મમરા પર રહેવું એ ડાયટિંગ નથી. ડાયટિંગ ઇઝ ઇટિંગ અકોર્ડિંગ ટુ યોર ગોલ્સ. એટલે તમારો ગોલ છે બોડી બિલ્ડિંગ, તમારો ગોલ છે મસલ ગ્રોથ, તમારો ગોલ છે વેટ લોસ, તો એ પ્રમાણે તમે જે ફૂડ ડિઝાઇન કરો છો એને ડાયટિંગ કહેવાય છે. સો યુ હેવ ટુ ઈટ રાઇટ એન્ડ દેટ્સ વોટ ડાયટિંગ ઇઝ. बिल्कुल. शेफ, अब हम क्या करेंगे? अब इसमें हम थोड़ा सा ऑलिव ऑयल डालने वाले हैं. फिर इसमें हम क्रश पेपर डालेंगे. તો સપના, એ પણ અમારા દર્શકોને જણાવો ને કે તમારી એન્ટરટેનમેન્ટ જર્ની કેવી રહી છે, તમે કેટલું કામ કર્યું છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે ને હવે કયા પ્રોજેક્ટ ઉપર તમે કામ કરવાના છે? સો મારી હમણાં જ એક મૂવી રિલીઝ થઈ કોલ્ડ પર્વત. એક ફાધર ડોટર સ્ટોરી છે જેમાં હિતુ કનોડિયા ઇઝ પ્લેઇંગ માય ફાધર એન્ડ ઇટ્સ અ બ્યુટિફુલ સ્ટોરી. ફેબમાં રિલીઝ થઈ. હવે મારું નેક્સ્ટ મૂવી મેં ફ્લોર પર જઈ રહ્યા છે ઓગસ્ટમાં. ઇટ્સ કોલ્ડ મહેક. એ પણ એક મર્ડર મિસ્ટ્રી છે અને ગુજરાતી મૂવીમાં કંઈક, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કંઈક નવું કરવાનો ટ્રાય કરી રહ્યા છે. બરાબર છે. તો સપના, તમને કેવી મૂવીઝ ગમે, કેવી મૂવી તમને કરવાની ગમે? મતલબ રોમેન્ટિક આવી ગઈ, થ્રિલર આવી ગઈ, સસ્પેન્સવાળી મૂવી તમને કેવી ગમે છે? મને સ્ટ્રોંગ રોલ્સ જેમાં હોય એવા મૂવીઝ વધારે ગમે. જેમ કે પર્વતમાં પણ ધ ડોટર પ્લેડ અ વેરી સ્ટ્રોંગ રોલ. મહેકમાં પણ જે લીડ કેરેક્ટર છે એનું સરસ મારો રોલ છે. મને કોપ છે કે આઈ લાઈક રોમેન્ટિક રોલ્સ ઓલ્સો, બટ આઈ લવ સ્ટ્રોંગ રોલ્સ. ओके शेफ, अब हम क्या कर रहे हैं? बिल्कुल, थोड़ी देर में ये सैलड रेडी है. તો શેફ, આપણે આ સલાડમાં કિનોવા યુઝ કર્યું છે, એની જગ્યાએ બીજી કઈ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે વાપરી શકીએ? इसकी जगह हम दलिया यूज़ कर सकते हैं, जो हमारा ब्रोकन व्हीट आता है, व्हीट फाड़ा, ओके. वो ले सकते हैं आप चाहे तो. अभी हमारे पास है एडिबल फ्लावर्स जो વાવ. आप खा सकते हैं. थोड़े माइक्रो ग्रीन्स है हमारे पास. और ये आपका फिटनेस सैलड इज रेडी. ब्यूटिफुल. बहुत सुंदर है. हीना, व्हाट वुड यू Okay. से?
જો આવું કોઈક ફૂડ હોય ને હાથમાં કે પછી નજરની સામે તો પછી કોઈ બી 365 દિવસ ડાયટિંગ કરવા માટે તૈયાર છે. તમારું શું કહેવું છે? સિરિયસલી પ્રેઝન્ટેશન જ એટલું અટ્રેક્ટિવ છે ને કે પહેલું જ એવું થાય કે આ તો હું ખાઈ જ શકું છું ને ફિટ રહી શકું છું. એટલે આ જો સામે હોય તો પછી ચોડાફળી અવોઇડ કરી દેશો ને? શ્યોરલી. હે ને? તો હવે આજે અમે ફરી એક વખત એવી રેસીપી બનાવવાના છે જે ક્યાંક કલ્પનાની બહાર છે કે ખરેખર પનીરમાં પણ આવું કંઈક હોઈ શકે. અરે હું તો બોલી ગઈ, પણ ખરેખર પનીરની સબ્જી છે. ગોળ કેરી આચારી પનીર મસાલા આજે આપણે બનાવવાનું છે. હંમેશાથી આપણે પનીર સાથે અલગથી અથાણું ખાતા હતા ને આજે એ જ અથાણાનો સ્વાદ પનીરમાં મળવાનો છે. શેફ, ये खास रेसिपी के बारे में हमारे दर्शकों को बताइए. जो ये रेसिपी है आप मोस्टली पनीर मसाला खाते हैं तो उससे अलग है. कैसे अलग है? इसमें हम यूज करने वाले हैं मदर्स का गोर केरी जो पिक्कल आता है, अथाणु, मैंगो अथाणु. तो ये यूज़ करके हम बनाने वाले हैं जिससे इसका जो फ्लेवर है वो चेंज हो जाएगा और टेस्ट भी चेंज हो जाएगा. तो ये बिल्कुल अलग लगने वाला है. પેઢી દર પેઢી આવતા પરંપરાગત અથાણા હવે તમને મળશે મધર્સ રેસિપીમાં, જે તમને યાદ અપાવશે તમારા દાદીની. મધર્સ રેસિપીનું ગોળ કેરીનું અથાણું જે સીધા લઈ જશે તમને તમારા બાળપણમાં. શુદ્ધ અને સાત્વિક મસાલાનો ઉપયોગ આ અથાણામાં કરવામાં આવે છે જે તમારી હેલ્થ રાખશે બેસ્ટ. એટલે બસ વિશ્વાસ કરો મધર્સ રેસિપી પ્રેમના સ્વાદ પર. तो इसको बनाने के लिए हम सबसे पहले मस्टर्ड ऑयल यूज़ करने वाले हैं जो पिकल में भी यूज़ होता है मोस्टली. तो इसको मस्टर्ड ऑयल में हम बनाने वाले हैं. जो मस्टर्ड ऑयल है वो कच्ची घानी का होता है और किसी भी रिफाइंड ऑयल से, सनफ्लावर ऑयल से हेल्दी होता है और अच्छा ऑप्शन है. तो ये हेल्दी है, इससे इसमें शुरू करते हैं. તો સપના, આજ ને અમારો મધર સ્પેશિયલ એક એપિસોડ છે. હવે હંમેશા મમ્મીની તમને કઈ એવી પસંદ છે અને એવું કયું ફૂડ છે કે જે તમને સૌથી વધારે ટચ કરે છે? દાળ ઢોકળી. દાળ ઢોકળી. હા, દાળ ઢોકળીમાં કેટલા બધા સરસ સરસ ફ્લેવર્સ હોય અને એ છે ને હંમેશા કેવું થાય કે આપણે દાળ ઢોકળી બહાર કહીએ ને તો આપણને ન ભાવે, આપણા બા મમ્મી બનાવે ને તો જ ભાવે. મને એકચ્યુઅલી મારી મમ્મીની દાળ ઢોકળી બહુ જ ભાવે. એ પેલું વણીને નહીં પણ આમ ટીપીને ગુલ્લા કરીને બનાવે. અચ્છા. સો ઇટ ઇઝ માય ફેવરેટ. ઓકે, બીજું કયું ફૂડ છે કે જે ફેસ્ટિવલ્સમાં બને અને રાહ હોય તમને કે હું ક્યારે ખાઉં? સી હું છે ને દાળ ઢોકળી મારી મમ્મીની મારી ફેવરેટ છે. એટલે બિયોન્ડ દેટ મને બહુ સ્વીટ્સ ને બધું નથી ભાવતું. हाँ. સો આઈ લાઈક દાળ ઢોકળી અને એના માટે रियली लुक फॉरवर्ड टू. शेफ, हम ये रेसिपी में कैसे अपनी जान डाल सकते हैं? क्योंकि यहाँ पे मदर्स रेसिपीનું ગોળ કેરીનું જે અથાણું છે એ આખા શાકનું કિંગ થવાનું છે, પણ આપણે અલગ શું કરી શકીએ? इसमें अलग फ्लेवर देने के लिए देखिए मैंने 3 चीज़ें ली है यहाँ पे. होल धनिया है, हाँ. सौंफ है और जीरा है. जो ये इसमें सौंफ और धनिया है इसकी टेस्ट चेंज करने वाली है. ओके. मोस्टली ये जीरा यूज़ करते हैं बट मैं ये 2 चीज़ें ऐड की हूँ इसका फ्लेवर चेंज करने के. ઓકે, જો શેફમાંથી જેવી રીતના આપણે સવાલો પૂછીને એટલે શેફ તમને એવા કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સનું નામ કહી દે કે જેનાથી તમારી રેસિપીને 4 ચાંદ લાગે. સપના, ક્યારેક મમ્મીને એવું રસોડામાં પૂછ્યું છે કે મમ્મી આ વસ્તુ કેવી રીતે બનાવવાની, આને કયા મસાલા કહેવાય? જો હું છે ને રસોડામાં જવાની બહુ મોટી ચોર છું એટલે મેં હંમેશા છે ને રેડી ટુ ઈટ વસ્તુઓ વધારે પ્રેફર કરી છે. એટલે મારા સવાલો મમ્મીને એવા હોય કે કેટલી વાર લાગશે, શું બનાવ્યું છે, કેટલા વાગે મારા સામે હાજર હશે. એટલે આ તો ઘણા બધા લોકો આવા જ હોય કે માત્ર એક સવાલ હોય, કેટલી વાર લાગશે અને કેટલા સમયમાં આવશે. તો સપના, તમારી આવનારી જે મહેક મૂવી આવી રહી છે એમાં કંઈક અમારા દર્શકોને કહો ને કે કેમ અમારા દર્શકો એ મૂવી જોવા જવું જોઈએ? સી આજનો જે ગુજરાતી દર્શક છે ને, જેમ કે હું છું કે તમે છો, આપણે બધી જ પ્રકારનું વર્લ્ડ સિનેમા જોઈએ છે. હા. આપણા પાસે બધા જ OTTના સબસ્ક્રિપ્શન્સ છે અને વી એન્જોય એડ ફ્રી એન્ટરટેનમેન્ટ કે જે આપણી ચોઇસનું હોય. તો આ એક ગુજરાતી મૂવી એવું છે કે જે ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ્સ એટલે કે આજનો દર્શક જે જોવા માંગે છે એને મીટ કરી રહ્યું છે અને પાછું આપણી જ ભાષામાં હોય તો કેટલી મજા આવે. બિલકુલ. સો આ એક મર્ડર મિસ્ટ્રી છે, થ્રિલર છે અને અમે ઉત્તરાખંડ જેવા બ્યુટિફુલ લોકેશનમાં આખું મૂવી શૂટ કરવાના છીએ. બરાબર. સો એક આખો ડિફરન્ટ એક્સપિરિયન્સ થશે કારણ કે એક તો લોકેશન સરસ છે, કલાકારો પણ બહુ જ સરસ છે
અને સાથે સાથે વાર્તા એવી છે કે તમને એકવાર તો એવું લાગી જ જશે કે આ ખરેખર તો કોઈ હોલિવૂડ કે એ પ્રકારની સ્ટોરી લાઈન છે કે એવું મૂવી છે અને હું ગુજરાતીમાં જોઈ રહ્યો છું. બિલકુલ. સો એટલું ઓવર કમિટ કરી રહી છું પણ ખરેખર મજા આવશે. બિલકુલ, એટલે કે જો દર્શકો આટલી બધી વાત પછી હવે તમારે રાહ નહીં જોવાની. જ્યારે આનું મેકિંગ થઈ જાય અને આ ફિલ્મ જ્યારે રિલીઝ થાય તો કોઈ એક પણ સવાલ કર્યા વગર સીધો થિયેટરમાં પહોંચી જવાનું. મહેક. તો સપના, હજુ કેટલીક વાતો અમારા દર્શકોને તમારી પાસેથી જાણવી છે. કેટલા ઉતાર ચઢાવ તમારા જીવનમાં રહ્યા છે? લોડ ઓફ, કારણ કે કોઈ પણ માણસની લાઈફ છે ને સ્ટ્રેટ નથી હોતી. બહુ જ બધા છે ને આબુમાં કદાચ કર્વ્સ નથી ને એટલા આપણા લાઈફમાં કર્વ્સ ને બધું આવતું હોય છે, સ્ટીપ રસ્તાઓને ગમે ત્યારે લેન્ડસ્લાઇડ થઈ જાય. સો આ રિયાલિટી ઓફ લાઈફ છે અને એ બધાની લાઈફના જે મારા લાઈફમાં પણ બહુ જ આવ્યા છે. સો એમાંથી તમે શીખો અને શીખીને આગળ વધો. આઈ થિંક ઇટ બિકમ્સ અ ગુડ સ્ટોરી અને આઈ થિંક મારી કોન્ટેન્ટ એટલે જ ચાલે છે, કારણ કે જેના પાસે વધારે જાણે ખત્તા ખાયા હોય કે પડીને રૂઝાઈને બોલતું હોય ને એટલે એની પાસે વાર્તાઓ બહુ હોય. સો એટલે મારું ચાલે છે, થैंक्स टू माय लाइफ. बिल्कुल. शेफ, अब हम क्या कर रहे हैं? इसमें हमने प्याज टमाटो की थोड़ी सी ग्रेवी ऐड की है और टमाटो प्यूरी डाला है थोड़ा सा. अब इसमें मसाले ऐड किए हमने, जिसमें हल्दी पाउडर है, धनिया पाउडर है, गरम मसाला है और उसके साथ में थोड़ा सा चिली पाउडर है. ઓકે. અથાણા સાથે તમારા કેવા યાદો રહી છે, કેવા સંબંધ રહ્યા છે? ઓ, મને ખાટા અથાણા બહુ જ ભાવે બેઝિકલી. હા. ગળ્યું થોડુંક ઓછું ચોર છું ખાવું, પણ મને જમવાના સાથે થોડુંક અથાણું કોઈક વાર હોય. રેગ્યુલરલી તો આઈ ડોન્ટ ઈટ, પણ કોઈક વાર આઈ ડેફિનેટલી એન્જોય. ઓકે, કઈ સિટીનું ફૂડ તમને સૌથી વધારે ભાવે છે, જેના માટે તમે ડાયટ છોડી શકો? ના, ડાયટ તો હવે એટલે ડાયટ એટલે હું પ્લાન કરીને જ ખાતી હોઉં છું, પણ મને મારું સિટી તો ઓબ્વિયસલી વધારે જ વાલું હોય, અમદાવાદ. અને એના પછી તો હું કહી શકું છું ફૂડી કેપિટલ ઓફ ગુજરાતમાં જોઈએ તો સુરત. અને જે સિટીમાં જાઓ, જો આપણું તો કામ એવું છે કે બધા જ સિટી તમે ટ્રાવેલ કરતા હોય, સો એવું કોઈ પ્રેફર ના કરી શકો કે આ સિટીનું મને વધારે ભાવે છે. ઇટ્સ ઓલવેઝ જ્યાં ગયા ત્યાં એ તમારું ફેવરેટ. બિલકુલ. સપનાને ક્યારેક કોઈ વસ્તુનો ડર લાગ્યો છે જે હજુ પણ છે? ડર તો ના કહી શકાય, કારણ કે ઉપરવાળો શું કરશે જો તમે જ બધું ટેન્શન લઈને ડર્યા કરશો તો. સો હું આઈ હેવ અ લોટ ઓફ ફેથ ઇન ધ હાયર ભગવાન, ધ હાયર પાવર. પણ એટલે ફિયર કરતાં હું એવું માનું છું કે ઇટ્સ અ લર્નિંગ ઓલવેઝ એન્ડ વેન યુ લર્ન ફ્રોમ ઇટ. બિલકુલ. સપનાને શેનો શોખ છે? વાવ, મને વાંચવાનો શોખ છે, મને વાતો કરવાનો શોખ છે, Okay. મને લોંગ ડ્રાઈવ્સ પર જવાનો શોખ છે, મને મ્યુઝિક સાંભળવાનો શોખ છે. મારા મ્યુઝિક ટેસ્ટ એટલું વિયર્ડ છે કે હું એકચ્યુઅલી કોઈ દિવસ કોઈ જોડે શેર નથી કરતી, બરાબર. કારણ કે એમાં જજ થવાના બહુ ચાન્સીસ છે. ઓકે, તો સપનાને ગાતા આવડે છે? આઈ યુઝ ટુ લર્ન. 9-10 સુધી હું શીખી છું, પછી મેં છોડી દીધું અને હવે મને ફીલ થાય છે કે મેં બહુ જ સારું કામ કર્યું. शेफ, अब हम क्या कर रहे हैं? देख सकते हैं इसमें मैंने मसाले डाल दिए हैं और थोड़ा सा अभी बटर डाला है, अभी कम, और धनिया के पत्ते डालने वाले हैं इसमें ताकि इसमें थोड़ा कलर आए. તો સપના, એ પણ જણાવો કે શું આગળ તમે મૂવીઝ કરવા માંગો છો, મૂવીઝને પ્રોડ્યુસ કરવા માંગો છો? શું ડ્રીમ છે તમારા? હું એવું માનું છું કે આઈ ટેક વન ડે એટ અ ટાઈમ. સો મારા ડ્રીમ્સ અત્યારે એટલું જ છે કે હું મારું ફિટનેસ કરિયર અને એના સાથે સાથે મારા જે મૂવીઝ આવી રહ્યા છે, ચાલી રહ્યા છે, એ દિલથી કામ કરું એમાં. અને આગળનું તો મેં ઓનેસ્ટલી મારી લાઈફમાં ક્યારેય એવું પ્લાન જ નથી કર્યું કે હવે મારે આ કરવું છે, આ કરવું છે. આઈ હેવ ઓલવેઝ પ્રિપેર્ડ માય સેલ્ફ એન્ડ દેન આઈ હેવ ગોટ ધ ઓપોર્ચ્યુનિટીઝ. એટલે મને એટલો ફેથ છે કે મહેનત કરે રાખો, તમારું 100% આપો, અને દેન જ્યાં ઈશ્વરની રજા હોય છે ને ત્યાં જ ગાડી જાય છે. એટલે બહુ ટેન્શન નહીં કરવાનું, વળી જવાનું. बिल्कुल. शेफ, कितनी देर है? ये बिल्कुल रेडी है, ओके. बट सर्व करने से पहले मैं चाहता हूँ कि अगर आपको नेक्स्ट पिक्चर में शेफ बनने का मौका मिले हाँ. तो करना चाहेंगे? डेफिनेटली, पर उसके लिए आपको मुझे 2-3 महीने प्रॉपर ट्रेनिंग देनी पड़ेगी. इसलिए तो मैं पूछ रहा हूँ. हाँ, पर आपको एक कमिटमेंट भी देना पड़ेगा कि जी. मुझे सिखाते सिखाते आप शेफ अपना करियर नहीं छोड़ दोगे. बिल्कुल नहीं. बिकॉज आई एम अ वेरी बैड स्टूडेंट. देखो, वार्निंग के साथ. बिल्कुल नहीं छोड़ेंगे, आपको सिखाएंगे भी और आपको लिट्टी चोखा भी खिलाएंगे. यस, ये हुई ना बात. तो ये रेडी है सर्व होने के लिए. अभी Okay. इसको सर्व करते हैं. एक गोर केरी अचारी पनीर मसाला रेसिपी जो है आपके लिए बिल्कुल रेडी है. थैंक यू शेफ, बहुत ही इंटरेस्टिंग लग रहा है.
અરે વાહ, સ્મેલ તો બહુ જ સરસ આવી રહી છે એન્ડ આઈ એમ વેરી શ્યોર કે આનો સ્વાદ પણ એટલો જ મજેદાર છે. તો સપના, આજે તમે અમારી સાથે આ શોમાં આવ્યા, બહુ સરસ મજાની વાતો કરી, આખી તમારી ફિટનેસ જર્ની કેવી રહી છે એની વાત કરી, મમ્મી સાથેની કેટલીક વાતો પણ વાગોડી. બસ એના જ માટે તમને મળે છે મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ હિના, થેન્ક યુ સો મચ. ગિફ્ટ સ્પોન્સર્સ. Mother's Recipe. Taste the love. જો તમારે પણ આવી ઇઝી ઘરના બધાને ઇમ્પ્રેસ કરવાવાળી રેસીપી શીખવી હોય તો જોતા રહો 5 સ્ટાર તડકા ઓનલી ઓન TV9 at 2:25 PM એવરી સન્ડે. જોતા રહો. તો એક હાથમાં છે હેલ્ધી રેસિપી અને એક હાથમાં છે ખૂબ વધારે વાળા સ્વાદવાળી રેસિપી. એકમાં આવશે સ્વાદ અને એકની છે ફ્રેગ્રન્સ લાજવાબ. બસ આવી જ રેસિપી માટે જોતા રહો 5 સ્ટાર તડકા સેલિબ્રિટી સ્પેશિયલ. પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ.